નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુ અપડેટ। કલોલ સિદ્ધબાદ હાઈવે પરની 10 વધુ સોસાયટીના રહીશો હાઈવે ઓથોરિટી અને નગરપાલિકાની ભૂલનો ભોગ। ગટરનું પાણી ઘરમાં 6 વર્ષથી નગરપાલિકાની સુવિધાઓથી વંચિત રહીશોનો આક્રોશ। અલફાતી અને રહેમત રેસિડેન્ટ જેવી સોસાયટીઓમાં લોકો 6 વર્ષથી નગરપાલિકાની સુવિધાઓથી વંચિત ભયંકર ગંદકીનો સામનો કરી રહ્યા છે। કલોલ સિદ્ધબાદ હાઈવે પર આવેલા 10મી વધુ સોસાયટીઓના રહીશો હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે। આ વિસ્તારના રહીશોને પારાવાર ગંદકી અને ગટરનું પાણી ઘરમાં ઘૂસવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને અલફાતી, રહેમત રેસિડેન્ટ જેવી સોસાયટીઓમાં છેલ્લા 6 વર્ષથી વધારે સમયથી રહીશોને નગરપાલિકા તરફથી કોઈ સુવિધા મળતી નથી અને તેઓ ભયંકર ગંદકી અને અસ્વચ્છતાથી પીડાઈ રહ્યા છે। સ્થાનિક રહીશો આ બેદરકારીથી ખૂબ જ આક્રોશિત છે, કારણ કે હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા તંત્ર વચ્ચેના મતભેદના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। રહીશોનો પ્રશ્ન છે કે ક્યારે નગરપાલિકા તંત્ર તેમની સમસ્યાઓનું સમાધાન કરશે। સ્થાનિક રહીશોમાં આ માટે ભારે આક્રોશ ફેલાયો છે અને તેઓ હાઈવે ઓથોરિટી તથા નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। રહીશો પૂછે છે કે નગરપાલિકા ક્યારે આ સમસ્યાનો ઉકેલ લાવશે અને તેમને ગંદકી અને પાણી ભરાવાની પરિસ્થિતિથી રાહત અપાવશે। મહિનાથી ગટરો ભરાય છે અહીંયા આગળ, અને ભરે ભરાઈને જાય છે। અમારા છોકરા બીમાર પડે, અમે બીમાર પડીએ। કેટલા સમયથી આ મહિનો થયો, મહિનાથી વધુ થાય છે। પાણી બધું જ ભેગું થાય, પીવાનું બીવાનું બધું જ જાજરૂનું નગરપાલિકામાં કે બીજે કોઈ રજૂઆત કરી છે, પણ કોઈ જોવાય નથી આવતું, કશું નહીં, કોઈ પકડતું બી નથી હાથમાં। રોજ 5 વર્ષથી આવું ચાલે છે। અમારે ગટરો ભરાય છે, પાણી બધું આવે છે, ઠેઠ ઘરમાં ઘૂસી જાય પાણી, કોઈ જોવા બી નથી આવતું। તાર છોકરા બીમાર ના પડે અને અમે બી ના પડીએ તો રોજ હા સાહેબ, હું અલ ફાતિમા પાર્ક સોસાયટી જે વોર્ડ નંબર 2માં આવેલ છે એ સોસાયટીમાં અમે રહીએ છીએ અને એ સોસાયટીના અંદર અમે મ્યુનિસિપાલિટીને પૂરેપૂરું વેરો ભરીએ છીએ। અમારા બધાનો વેરો આવે છે અને અમને કોઈ સુવિધાઓ અહીંયા મળતી નથી અને ગટર લાઈન અમને આપેલી છે એ બી બરાબર કામ નથી કરતી અને અમારી સોસાયટીના અંદર ચોફેર અહીંયા ગટરનું પાણી બહાર ઉભરાય છે અને જેનાથી અહીંના રહેવાસીઓ રહીશોને અહીંયા તકલીફ છે અને અહીંયા ગટરનું પાણી દિવસ રાત ઉભરાતું જાય છે, જેથી નમાજમાં આવતા નમાજીઓને અહીંના રહેવાસીઓને બધાને બહુ પ્રોબ્લેમ છે। મચ્છરો ઉપદ્રવ છે અને કોલેરા ફાટે એવી સ્થિતિ અહીંયા બહુ છે। તમે જોઈ શકો છો મારી પાછળ આ જે ગટરમાં આજે બપોરે 3-4 વાગ્યા છે અને આ ગટરનું પાણી બહાર ઉભરાય છે અને સાહેબ અમારી કોઈ સાંભળતો નથી। અમે મ્યુનિસિપાલિટીમાં ખૂબ રજૂઆતો કરી છે બરાબર, બાકી કોઈ જોવા બી નથી આવતું। અહીંયા અમે કમ્પ્લીટલી વેરો પૂરો ભરીએ છીએ, બાકી અહીંયા કોઈ ધ્યાન નથી આપતો અને આજે આવું આ પરિસ્થિતિ રહી અને કાલે મોટો ફાટ્યો રોગ અને કોલેરો ફાટ્યો તો એનો જવાબદાર કોણ રહેશે? ને સાહેબ આમાં નાના છોકરાઓ છે, બહેરાઓ છે, માણસો છે, અહીંયા બધા રહે છે। આજે કોઈ ધ્યાન નથી આપતો અને આમાં કશું મોટું કામ નથી। આમાં થોડું ધ્યાન આપીને અમારી જે રજૂઆત છે એ પૂરી કરો સાહેબ અને અહીંના રહેવાસીઓને આ રોગથી મુક્ત કરો। અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, અહીંયા રોગ ફાટે એવી સ્થિતિ છે। મારી આપ સાહેબને નર્મ વિનંતી છે કે અહીંયા ધ્યાન આપીને અમારું કામ પૂરું કરો। ગટર બંધ થવાનું મુખ્ય કારણ શું? ગટર બંધ થવાનું મુખ્ય કારણ એ છે કે ગટર લાઈન અહીંથી બહાર હાઈવે સુધી જાય છે અને હાઈવે ઉપર જે બ્રિજ બન્યો એ બ્રિજવાળાઓએ અમારી 2 ગટરો બંધ કરી દીધી છે, અંદર કચરો નાખી અને મારે એમ કહેવું છે કે આ મ્યુનિસિપાલિટી આ 2 ગટરો ખોલી આપે એટલે પાણી જતો થઈ જશે, સમસ્યા બિલકુલ આસાન થઈ જશે અને અમારે ગટર લાઈન ચાલુ થઈ જશે।
ઓડાવાળાને જ્યારે બ્રિજ બનતો ત્યારે તમે રજૂઆત કરી હતી તો એમણે શું જવાબ આપ્યો તમને? જો અમે ઓડાને કહીએ છીએ તો ઓડાવાળા એમ કહે છે કે અમે મ્યુનિસિપાલિટીને સોંપી દીધું છે આ વહીવટ. અમે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી સાહેબ, ચીફ ઓફિસરને, પ્રમુખ સાહેબને, તો એ લોકો કહે છે આ ઓડામાં આવે છે. હવે અમે સાહેબ ક્યાં જઈએ? અમને ઓડાવાળા ફૂટબોલની માફક ધક્કો મ્યુનિસિપાલિટીમાં મારે છે, મ્યુનિસિપાલિટીવાળા જોડે જઈએ છીએ તો ઓડાને ધક્કો મારે છે. હવે સાહેબ અમે તો મ્યુનિસિપાલિટીને વેરો ભરીએ છીએ તો અમે તો મ્યુનિસિપાલિટીવાળાઓ જોડે જ રજૂઆત કરીએ ને. અમે તો એમના જોડે જ આ સુવિધાઓ માંગીએ ને. અમને અમારી સોસાયટીમાં એક પણ સુવિધાઓ નથી આપતા. બરાબર છે, કચરાનો ડબલો બી કેટલી તકલીફોથી અહીંયા આવે છે અને બરાબર એની સુવિધાઓ નથી. બીજું સાહેબ, અહીંયા કોઈ વારવાવાળો નથી આવતો, અહીંયા કોઈ સ્ટ્રીટ લાઇટ નથી, અહીંયા અમને 1 રૂપિયાની સુવિધાઓ નથી. અમે લગભગ 1 વર્ષમાં 1 લાખ રૂપિયાનો વેરો ભરીએ છીએ. આખી સોસાયટીવાળા તમે જોઈ શકો છો, 110 મકાન છે, એમાં 70 મકાનો ચાલુ છે. આ બધા વેરો ભરે છે, બાકી કોઈ 1 રૂપિયાની વ્યવસ્થા આપતું નથી. અને સાહેબ અન્યાય ઉપર અન્યાય કે એટલો થઈ ગયો કે અમારા સોસાયટીના મેમ્બરો અહીંથી કમ્પ્લેન લખાવવા ગયા, એ લોકોની કમ્પ્લેન નથી સાંભળતા, કમ્પ્લેન નથી લેતા અને બિલકુલ ઉદ્ધયપૂર્વક એમને જવાબ આપે છે. આ સાહેબ ન્યાય છે કે શું છે? અમે માણસ નથી? અમે ભારતના નાગરિક નથી? અમારો અધિકાર નથી? અમે વેરો નથી ભરતા? પ્લીઝ સાહેબ, મારી નર્મ રજૂઆત છે કે અમારા ઉપર ધ્યાન આપો, નકર અહીંયા રોગ ફાટશે તો એનો જવાબદાર આ મ્યુનિસિપાલિટી રહેશે અને એના કાર્યકર્તાઓ રહેશે. હું મલિક શાકિબ, વોર્ડ નંબર 2 કાઉન્સિલર તરીકે અહીંયા આજે સવારે મને બોલાવવામાં આવ્યો. અલ ફાતિમા સોસાયટી છે, રહેમત રેસિડેન્સી છે. મેં અહીંનું માહોલ જોયું. હું ઘણા સમયથી આ લોકોનું જે નાની મોટી પ્રોબ્લેમ હતી એ સોલ્વ કરી આપું છું. ગટરો માટે આ લોકોએ મને ઘણા લગભગ 2-3 વર્ષથી રજૂઆત કરેલી છે. મારી આગળ રજૂઆત સંભળાતી નથી અને હું રજૂઆત કરું છું એ બહુ લેખે લેવાતી નથી સાહેબ. હવે આ લોકોની પરિસ્થિતિ આજે મેં જોઈ, સંપૂર્ણપણે આખી સોસાયટી ગટરની અંદર ગરકાવ થઈ ગયેલી છે અને અહીંયા બહુ શોર્ટ ટાઈમમાં જો પગલાં નહીં લેવાય તો ભારેથી અતિ ભારે રોગચાળો ફેલાવે તેવી શક્યતાઓ સર્જાઈ રહેલ છે. તો મારી આપશ્રીને નમ્ર વિનંતી છે કે નગરપાલિકા સુધી આ રોલ પહોંચાડો અને એમને કહો કે થોડું સોસાયટી પર ધ્યાન આપે. ફક્ત પંચવટી સોસાયટી કલોલમાં નથી, એના સિવાય બીજી ઘણી મોટી નાની મોટી સોસાયટીઓ છે જેમાં પબ્લિક સંપૂર્ણપણે ત્રસ્ત છે અને જે પબ્લિક ત્રસ્ત છે એ પણ તમને વોટથી ચૂંટે છે. તમારું ફરજ છે કે તમે થોડું એમના સામે બી લાઇમ લાઇટ થાવ અને એમને બી થોડું સપોર્ટ કરો. ગટરનું પાણી પાછા આવવાનું મુખ્ય કારણ શું? ગટરનું પાણી જે તે સમયે ઓવરબ્રિજનું કામ ચાલુ હતું તે સમયે 2 કે 3 ગટરો અંદર દબાઈ ગયેલ છે. એના માટે મેં રજૂઆત કરેલી છે. એ લોકો ગટરો શોધે છે, શોધવાથી મળતી નથી, તો ના મળતી હોય તો બીજી બનાવી નાખે. એટલું તો એમની જોડે ઓથોરિટી છે કે ગટરની રોડની સાઈડમાં બીજી 2 ગટરો બનાવી અને અલ ફાતિમા સોસાયટી છે, પાછળ એસરાજ સોસાયટી છે, રહેમત રેસિડેન્સી છે, એમનું જે પાણી બહાર રોડ પર જાય છે, મારા સામે છે ગટરનું પાણી, કે ત્યાં જે રોડ પર જાય છે એનાથી બહેતર છે કે ગટરમાં જાય, નહીં તો રોગચાળો ફેલાય તેવી સંભાવના છે. અહીંયા આખું ગટરથી તળાવ ભરાઈ ગયેલું છે. પહેલાં પાણી સોસાયટીનું પાણી ક્યાં જતું હતું? પહેલાં સોસાયટીનું પાણી જે ટાઈમે ગટરો દબાઈ એના પછી અહીંયા સોસાયટીની બાજુમાં એક નાનું ખરાબો છે, એ ખરાબામાં પાણીનું નિકાલ થઈ જતું હતું. એ ટાઈમે સોસાયટીની અંદર 8 થી 10 મકાનો હતા, એટલે સોસાયટીના ઓનરે બહુ ધ્યાન આપ્યું નહીં કે 8 થી 10 મકાનો, પણ ધીરે ધીરે 4 થી 5 સોસાયટીઓ અહીંયા બની ગયેલ છે. હવે એટલું બધું પાણી ભરાતા એ જે ખરાબો છે એ બી છલકાઈ ગયું છે. પ્લસ 2-4 દિવસથી જે ભયંકર વરસાદ આવ્યું એના કારણે બી પાણીનું ઉભરાવ થયું, તો એ પાણી બધું બેક મારીને અલ ફાતિમા સોસાયટીની અંદર જાય છે. મુખ્ય સમસ્યા ઓવરબ્રિજ બનવાના કારણે? હા, ઓવરબ્રિજ બનવાના કારણે જે નીચે